₹212.87 લાખના સાયબર ફ્રોડ કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે આ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી અંકિત પરી, ગોરધન પરી ગોસ્વામી, ચેતન પ્રફુલભાઈ લીંબાણી, બિપિન અશોક સાવલિયા અને અજય ગોરધનભાઈ ગોસ્વામી પાસેથી 154 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે અને બેંક એકાઉન્ટમાંથી ₹212 કરોડ અને 87 લાખના આર્થિક વ્યવહારો પણ મળી આવ્યા છે. આ બેંક એકાઉન્ટ પર NCCRP પોર્ટલ પર 410 સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ અમરોલીમાંથી સમગ્ર રેકેટ ઝડપાયું હતું અને પ્રવીણ જીલુ ધાધલની ધરપકડ કરાઈ હતી અને 3 મોબાઈલ, 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક, 11 સિમ કાર્ડ, 7 રબર સ્ટેમ્પ, 1 સ્વાઇપ મશીન અને 35 QR કોડ કબજે કરવામાં આવ્યા હતા. જે આરોપીની પૂછપરછમાં હાલ ઝડપાયેલા આ આરોપીઓના નામ સામે આવ્યા હતા. આરોપીઓએ 30% કમિશનથી બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા અને પ્રતિ સેવિંગ બેંક એકાઉન્ટ દીઠ 30,000 જ્યારે પ્રતિ કરંટ એકાઉન્ટ દીઠ ₹1 લાખ કમિશન મેળવતા હતા. ઝડપાયેલા આરોપીઓએ અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા હતા અને સાયબર ફ્રોડ ગેંગને એકાઉન્ટ આપતા હતા. બીજા બાજુએ બેંક એકાઉન્ટ ખોલાવવા બોગસ પુરાવા પણ ઉભા કર્યા હતા. ત્યારે હાલ સુરત સાયબર ક્રાઇમ સેલે વધુ તપાસ શરૂ કરી છે.